ખેડૂતો ખેતી કરીને વધુ આવક મેળવે તેમજ અન્ય ખેતી તરફ જેના થકી ખેડૂતોને આવક વધુ મળે તે માટે રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ શિબિરનું આયોજન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવ્યું હતું। તે અંતર્ગત ફળ રોપા ઉછેર કેન્દ્ર ધ્રાંગધ્રા ખાતે બાગાયત વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવે છે તે અંતર્ગત ફળ રોપા ઉછેર કેન્દ્ર ધ્રાંગધ્રા ખાતે બાગાયત વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 70 થી વધારે બાગાયત ખેડી કરતા ખેડૂતોએ લાભ લીધો અને બાગાયત અધિકારી જીઆર ચૌધરી દ્વારા બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ, બાગાયતી પાકોની માહિતી અને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને વિસ્તૃત સમજ આપવામાં આવી તથા ફળ રોપા ઉછેર કેન્દ્ર ધ્રાંગધ્રા ખાતે તૈયાર કરવામાં આવેલ ફળ પાકના રોપા, શાકભાજીના ધરું ને વેચાણ વિશે માહિતી આપવામાં આવી। ખેડૂત શિબિરની સાથે સાથે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલ ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરની ચકાસણી કરવામાં આવી હતી અને ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયરનો ઉપયોગ વિશે સમજ આપવામાં આવી હતી। સાથે જ ખેડૂતોએ સ્પ્રેયર ખરીદે તેમજ સરકાર દ્વારા સબસિડી પાડવામાં આવે અને ખેડૂતોની ખેતીની અંદર દવા છાંટવા પંપ ઉપયોગી નીવડે તે જેનાથી સમય આર્થિક રીતે ફાયદો થાય છે। જીઆર ચૌધરી, બાગાયત અધિકારી, તાલુકા કક્ષા ધ્રાંગધ્રા, આજે ફળ રોપા ઉછેર કેન્દ્ર ધ્રાંગધ્રા ખાતે ખેડૂત શિબિર કમ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયરનું એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં લગભગ 70-80 ખેડૂતો ભાગ લઈ અને બાગાયતી ખેતીની અલગ અલગ માહિતી, અલગ અલગ યોજનાઓ અને સ્પ્રેયર પંપના કેમ્પનું આયોજન કરી અને એમને બાગાયતની અલગ અલગ યોજનાઓને અવગત કરવામાં આવ્યા અને એમને માહિતી પૂરી પાડવામાં આવી। મારું નામ પટેલ ધનજીભાઈ પ્રભુભાઈ, ગામ વાઘગઢ, તાલુકો ધ્રાંગધ્રા। આજે અમે દરેક ખેડૂતોએ દવા છાંટવાના પંપ લીધા એ જુદા જુદા એ કંપનીના હોય છે, જેનો ભાવ 1.5 લાખથી આશરે 4 લાખની આજુબાજુ હોય છે। આ સરકારશ્રી તરફથી આ દવા છાંટવાના પંપમાં સારી એવી સબસિડી મળે છે। દવા છાંટવાનું કારણ કે અમે જે ખેડૂતો છે તે જુદા જુદા પાક, રોકડિયા પાક, કપાસ, દાડમ, જીરું વગેરે પાકો લઈએ છીએ, એની અંદર દવા છાંટવા માટે આ પંપનો ઉપયોગ કરીએ છીએ અને જીવામૃત છે। નવીનભાઈ ઈશ્વરભાઈ પટેલ, ગામ હરિપર, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર। અને હું પોતે બાગાયતમાં દાડમની ખેતી મેં કરી છે અને સાથે રોકડિયા પાક, કપાસ, વરિયાળી, ધાણા, જીરું આ બધાનું પણ વાવેતર કરું છું। તો બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને જીવજંતુઓનો બધો એટેક થતો હોય છે, તો એ મજૂરથી એને છાંટવા માટે અમે પહોંચી વળતા નથી। તો એને માટે અમારે ખાસ કરીને દાડમમાં પણ સ્પ્રેયરની જરૂર પડતી હોય છે। તો બાગાયત કચેરી દ્વારા અમને જે આ સ્પ્રેયરમાં છે એ સારામાં સારા સબસિડી અમને આપવામાં આવે છે। પંપની કિંમત છે આશરે 1.5 લાખથી 2.5 લાખ સુધી હોય છે, તો એમાં સારામાં સારી સબસિડી અમને આપે છે અને સાથે સાથે દાડમના રોપા લઈએ તો રોપામાં પણ સારામાં સારી સબસિડી મળે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા।